હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું સંદીપ સોની. સૌપ્રથમ દરેક વિદ્યાર્થીઓને મારા જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જોઈશું કે આમનોંધના ચેપ્ટરની અંદર જે સ્વાધ્યાયનો 12મો દાખલો આપેલો છે અને એ કેવી રીતે ગણવાનો છે, એના વ્યવહારોની આમનોંધ કેવી રીતે થાય છે ને એના વિશે આપણે વાત કરીએ. અને જોવા જઈએ તો 12મા દાખલામાં તમને આપેલું છે કે વેપારી વટાવ, રોકડ વટાવ અને ગાલખાત આ ત્રણના મિક્સ દાખલા આપેલા છે. તો એ જોઈએ. અને રોકડ વટાવ, વેપારી વટાવનો કન્સેપ્ટ તો આપણે ભણી ગયેલા છે, ગાલખાતનો કન્સેપ્ટ આપણે જોડે જોડે ભણી લઈશું. ચલો, હવે શરૂઆત તમને કીધેલું છે કે નીચેના વ્યવહારો પરમેશ્વરના ચોપડે આમનોંધ લખવાની છે. વર્ષ આપેલું છે 2014, મહિનો આપેલો છે જૂન, તારીખ 1. તો એ પ્રમાણે આપણે જે તારીખને બધું લખવું છે બધું લખી કાઢીએ. પરમેશ્વરના ચોપડે આમનોંધ લખવાની છે તો આપણે શીર્ષકને બધું આપી દઈએ ફટાફટ, મસ્ત ચકાચક. ચલો, શીર્ષક આપી દઈએ અહીંયા આપણે પરમેશ્વરના ચોપડે આમનોંધ. ત્યારબાદ પહેલી કોલમ આપણે આવી જશે તારીખની, ત્યારબાદ બીજી કોલમ વિગત, ત્રીજી કોલમ ખાપા જેને આપણે ખાતાવહી પાના નંબર કહીએ છીએ, ચોથી કોલમમાં ઉધાર રૂપિયા અને પાંચમી કોલમમાં જમા રૂપિયા. ઓકે, તો એ પ્રમાણે કોલમ બનાવી દીધી. વર્ષ આપેલું છે તમને 2014 અને મહિનો આપેલો છે જૂન, અને પહેલી તારીખનો વ્યવહાર, એનો વ્યવહાર વાંચીએ પછી એની આમનોંધ જોઈએ. ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો કે આમનોંધ કઈ રીતે કરવાની છે ને. આમ તો ઓલરેડી આપણે ભણી ગયેલા છીએ વેપારી વટાવનો અને રોકડ વટાવનો ટોપિક અગાઉના વિડીયોમાં. પહેલો વ્યવહાર શું કહે છે તમને કે 50,000 રૂપિયા રોકડા, 10,000 રૂપિયાનો માલ સ્ટોક તથા 15,000 રૂપિયાના દેવાદારો ધંધામાં લાવ્યા છે. એટલે કે દેવાદારો લાવીને ધંધો શરૂ કર્યો છે. હવે જનરલી સીધી વસ્તુ છે, કોઈ પણ ધંધાની શરૂઆત થાય ત્યારે માલ, મિલકત કે રોકડ કંઈક તો લાવવું પડે આપણે. તો એના માટે પહેલાં જ વ્યવહાર આપેલો છે કે 50,000 રોકડા લાવ્યા, રોકડ આવે છે એટલે રોકડ ખાતે ઉધાર થશે. 10,000 રૂપિયાનો માલ સ્ટોક લાવ્યા છે એટલે માલ સ્ટોક પણ આવે છે એટલે માલ સ્ટોક ખાતે ઉધાર થશે. 15,000 રૂપિયાના દેવાદારો લાવ્યા, એના માટે તમને ખબર હોવી જોઈએ કે દેવાદારોની કઈ બાકી હોય. દેવાદારોની હંમેશા કઈ બાકી હોય? ઉધાર બાકી હોય, એટલે કે દેવાદારો ખાતે પણ ઉધાર થશે. અને કોઈ પણ ધંધાનો માલિક ધંધામાં માલ, મિલકત કે રોકડ લાવે તો એ આપણી શું કહેવાય? મૂડી કહેવાય. એટલે મૂડીમાં વધારો થાય છે એટલે મૂડી ખાતે શું કરીશું? જમા કરીશું. એટલે આજની આમનોંધ કરી નાખીશું. રોકડ ખાતે ઉધાર, માલ સ્ટોક ખાતે ઉધાર, દેવાદારો ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા, ત્રણેયનું ટોટલ. તો ફટાફટ આપણે લખી કાઢીએ 50, 10 અને 15. ચલો, એની આમનોંધ લખીએ. પહેલી આમનોંધ શું લખાશે? પહેલાં આમનોંધ લખીએ પછી અમાઉન્ટ લખીએ. રોકડ ખાતે ઉધાર, માલ સ્ટોક ખાતે ઉધાર, ત્યારબાદ દેવાદારો લાવ્યા છે એટલે કે દેવાદારો ખાતે ઉધાર થશે. અને તે આ ત્રણેયનો સરવાળો આપણે લખીશું મૂડી ખાતે જમા. ઓકે, ચલો એમાઉન્ટ જોવા જઈએ તો રોકડ, સ્ટોક અને એટલે 50,000 રોકડા, 10,000નો માલ સ્ટોક અને 15,000નો દેવાદારો છે. એટલે એની એમાઉન્ટ આપણે લખી કાઢીએ. રોકડ ખાતે ઉધાર 50,000, માલ સ્ટોક ખાતે ઉધાર 10,000, દેવાદારો ખાતે ઉધાર 15,000, તે મૂડી ખાતે જમા. આ ત્રણેયનું ટોટલ 50 ને 10 60 ને 10 70 એટલે કે 75,000 રૂપિયા જમા થશે. આ રીતે એની આમનોંધ થશે અને બાબત જે તમારે લખી કાઢવાની તમારી ઉપર છોડું છું. ઓકે, ખ્યાલ આવી ગયો? ડન. એની નીચે એક અંડરલાઇન કરી નાખવાની. અંડરલાઇનને જાડી થઈ છે, શું કરીશું લ્યા? ઓકે, ચલો. ત્યારબાદ આગળ એના પછીનો વ્યવહાર જોઈએ આપણે. તારીખ નંબર 2. શું કીધેલું છે કે શ્રીમતી શારદા પાસેથી ₹20,000ની લોન 10% વ્યાજે લીધી. અને લોનનો કન્સેપ્ટ આપણે અગાઉ ભણી ગયેલા છે કે કોઈ પણ વ્યક્તિ પાસેથી આપણે લોન લઈએ છીએ તો આપણી જોડે રોકડ આવે છે એટલે કે રોકડ ખાતે ઉધાર થાય
અને એની લોન આપણું શું કહેવાય, દેવું કહેવાય, અને દેવાની હંમેશા જમા બાકી હોય એટલે કે દેવા ખાતે જમા થશે, લોન ખાતે જમા થશે. એટલે આમનોંધ 20,000ની લોન લીધી છે શ્રીમતી શારદા પાસેથી. એટલે આમનોંધ કંઈક આ પ્રકારે થશે. પહેલાં આપણે એની આમનોંધ લખી કાઢીએ. 20,000ની લોન લીધેલી છે. તો બીજી આમનોંધ તારીખ 2 આપેલી છે. આમનોંધ શું થશે તમને એની, રોકડ આવે છે એટલે કે રોકડ ખાતે ઉધાર તે શ્રીમતી શારદાની લોન ખાતે જમા કરવું પડે. કેટલા રૂપિયાની લોન લીધેલી છે? 20,000 રૂપિયાની. હવે ઘણા વિદ્યાર્થીઓ એવું કહે કે સાહેબ જોડે ટકાવારી આપેલી છે કે 10% લોન લીધી, તો એ ટકાવારી શેની આપેલી છે કે જે તમારે એનું વ્યાજ ગણવું હોય ને, વ્યાજ માટે તમને ટકાવારી આપેલી છે. બરાબર છે કે ચલો ત્યારબાદ આગળ આપણે જોઈએ એના પછીનો વ્યવહાર, તારીખ નંબર 3. શું આપેલું છે કે રામેશ્વર સ્ટોર્સમાંથી ₹8,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. અને નિયમ પ્રમાણે મેં તમને અગાઉ પણ કીધેલું છે કે ગમે તેટલી સહેલી ગણતરી હોય તો આપણે કરવી તો પડશે જ. એને આપણે ગણતરી નીચે કરીએ. 3 તારીખની 8,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો છે. તો એના માટે આપણે પહેલા વ્યવહારની આપણે ગણતરી કરી તારીખ નંબર 3 છે. કેટલા રૂપિયાનો માલ લીધેલો છે? 8,000નો માલ લીધેલો છે અને 10% વેપારી વટાવ એટલે 800 રૂપિયા વેપારી વટાવ માઇનસ કરીશું. આ 8,000 રૂપિયાનો માલ આપેલો છે એટલે કેટલા રૂપિયાનો માલ ખરીદ્યો કહેવાય? 7200 રૂપિયાનો માલ આપણે શું કર્યું છે? ખરીદી કરી છે. કે વ્યવહાર જોઈ લઈએ ફરીથી. રામેશ્વર પાસેથી ₹8,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો એટલે કેટલા રૂપિયાનો માલ ખરીદ્યો કહેવાય આપણે? તો 7200નો માલ ખરીદ્યો કહેવાય ને આપણે. 7,200 રૂપિયાનો માલ આપણે ખરીદ્યો છે. કારણ કે આપણે જોયું હતું કે વેપારી વટાવની નોંધ થતી નથી, એની ઉપરનું કશું જ નોંધ થાય નહીં, એની નીચેની. હવે 7,200 રૂપિયાની ખરીદી કરી, ક્વેશ્ચન કરવાનો સામે રોકડા આપણે ચૂકવ્યા છે તો ના, એવો કોઈ ઉલ્લેખ કરેલો નથી. અહીંયા વ્યક્તિનું નામ આપેલું છે એટલે કે રામેશ્વર સ્ટોર્સ પાસેથી ખરીદ્યો છે તો રામેશ્વર સ્ટોર્સ આપનાર છે, એના ખાતે જમા થશે. માલ ખરીદ્યો છે, ખરીદ ખાતે ઉધાર થશે 7,200. એની આમનોંધ કરી દઈએ. આમનોંધ નંબર 3 એટલે કે 3 તારીખની આમનોંધ. ઓકે ચલો નંબર 3 શું થશે? માલની ખરીદી કરી છે એટલે કે ખરીદી નહીં, ખરીદ ખાતે ઉધાર તે રામેશ્વર સ્ટોર્સ ખાતે, કારણ કે એમાંથી ખરીદ્યો છે, નાણાં ચૂકવવાના બાકી છે, એમાઉન્ટ આવશે 7,200 રૂપિયા. ડન? ખ્યાલ આવી ગયો? ઓકે ચલો એની નીચે આપણે અંડરલાઇન કરી દઈએ. બહુ સિમ્પલ છે, જેટલું સમજો ને એટલું તમને સિમ્પલ લાગશે. બાકી જો નહીં સમજો અને પ્રેક્ટિસ નહીં કરો તો તમારા માટે બહુ અઘરું થઈ જશે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેજો. ચલો એના પછી તારીખ આપેલી છે 5 તારીખ આપેલી છે. 5 તારીખનો વ્યવહાર શું કહે છે તમને કે ગાયત્રી સ્ટોર્સને ₹5,000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. આપણે ગાયત્રી સ્ટોર્સને 5,000 રૂપિયાનો માલ 10% વેપારી વટાવે વેચ્યો તો આપણે એની ગણતરી કરી લઈએ કે વેપારી વટાવ બાદ કરી નાખીશું. 5,000નો માલ છે, 5 તારીખનો વ્યવહાર છે. પહેલાં તો 5,000 રૂપિયાનો માલ છે, એમાંથી માઇનસ 10% એટલે કે 500 રૂપિયા એનો વેપારી વટાવ આપણે બાદ કરી દઈએ. એટલે કેટલા વધશે? 4,500નું આપણે શું કર્યું કહેવાય? વેચાણ કર્યું છે. અને વેચાણ ખાતે હંમેશા શું થશે? જમા. વેચાણ ખાતે જમા. સામે ચેક કરવાનું કે વેચાણ કર્યું છે, એના નાણાં મળેલા છે. તો જોઈએ 5મી તારીખના વ્યવહારમાં ગાયત્રી સ્ટોર્સને આપણે માલ વેચ્યો છે, નાણાં મળ્યા નથી. ગાયત્રી સ્ટોર્સ લેનાર છે એટલે એના ખાતે આપણે ઉધાર કરીશું. એટલે આમનો શું થશે? ગાયત્રી સ્ટોર્સ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. એમાઉન્ટ કેટલી આવશે? 4,500 રૂપિયા આવી જશે. તારીખ નંબર 5 એનો વ્યવહાર આપણે જોઈ લઈએ. ચલો તારીખ નંબર 5 આમનો શું થશે? ગાયત્રી સ્ટોર્સ ખાતે ઉધાર. ગાયત્રી સ્ટોર્સ ખાતે ઉધાર તે
વેચાણ ખાતે જમા. કેટલા રૂપિયાનો માલ વેચ્યો આપણે? 4500નો. વેપારી વટાવ બાદની એમાઉન્ટ ધ્યાનમાં લેવાની છે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેજો. ઓકે, ચલો એની નીચે આપણે એક અંડરલાઇન કરી નાખીએ. બાબત જે મેં તમને કીધેલું છે કે તમારી ઉપર હું છોડું છું એટલે તમારે એ પ્રમાણે કરવાનું છે. ચલો એના પછીનો વ્યવહાર આપેલો છે તમને 7 તારીખનો. વ્યવહારને ધ્યાનથી સમજવાનું છે કે રાધા કિશન સ્ટોર્સમાંથી ₹15,000નો માલ 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે આપણે ખરીદ્યો છે. માલની ખરીદી કરેલી છે, રાધા કિશન સ્ટોર્સ પાસેથી ખરીદ્યો છે અને તમને કીધેલું છે કે અડધી રકમનો ચેક આપ્યો. તો એનો મતલબ એવો થયો કે અડધી રકમનો ચેક આપ્યો છે અને અડધા નાણાં શું છે? બાકી રાખ્યા છે. એટલે અડધો રોકડ વ્યવહાર છે, અડધો ઉધાર વ્યવહાર છે. ઓકે, અને નાણાં ચેકથી ચૂકવ્યા છે. જે પ્રમાણે આપેલું છે એ પ્રમાણે આપણે એની ગણતરી કરીએ. ચલો, કેટલા રૂપિયાનો માલ? 15,000 રૂપિયાનો માલ 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે ખરીદ્યો છે. તારીખ આપેલી છે 7. તો એ પ્રમાણે એની આપણે ગણતરી કરીએ. ચલો, 15,000 રૂપિયાનો માલ છે, 10% વેપારી વટાવ છે. તો પહેલાં નિયમ પ્રમાણે વેપારી વટાવ આપેલો હોય તો વેપારી વટાવ આપણે બાદ કરી લેવો. 1500 રૂપિયા અહીંયા વેપારી વટાવ બાદ થઈ જશે. અહીંયા થોડુંક લોચાવાળો કેસ છે, 1500 રૂપિયા. ઓકે, ચલો તમને વંચાય એ રીતે. હવે 15,000માંથી આપણે 1500 રૂપિયા બાદ કરો એટલે કેટલા વધશે? 13,500નું આપણે શું કર્યું છે? ખરીદી કરી છે. હવે ધ્યાન આપજો, રોકડ વટાવનો મેં તમને નિયમ સમજાવ્યો છે કે જેટલા નાણાં રોકડા મળે અથવા તો જેટલા નાણાં આપણે રોકડમાં ચૂકવીએ છીએ એમાંથી જ રોકડ વટાવ બાદ થાય. વ્યવહારમાં આપણે જોવા જઈએ તો તમને શું કીધેલું છે કે અડધી રકમનો ચેક આપ્યો છે એટલે કે અડધા નાણાં જ આપણે ચૂકવ્યા છે. તો અડધા નાણાંમાંથી જ આપણે રોકડ વટાવ બાદ કરીશું. તો આપણે એને બાયફર્ગેટ કરી દઈએ. 13,500, તો 13,500ના અડધા કેટલા થશે? 6,750. 6,750 એટલે કે જે 6,750 છે એ નાણાંની ચૂકવણી કરી છે ચેકથી. તો એમાંથી આપણે માઇનસ રોકડ વટાવ 10% બાદ કરીએ. 10% કેટલા થાય? 675. એમાંથી બાદ કરો એટલે કેટલા વધશે? 5, 5, 10, 0 વધી 1, 8, 8, 7, 15, 1 એટલે 0 અને 6,075ના આપણે ચેક આપ્યો છે જે લખીશું બેંક ખાતે. ડન. અને આ જે બાકી છે જે નાણાં ચૂકવ્યા નથી એ કોના ખાતે લખીશું? કે જે સ્ટોર્સમાંથી આપણે માલની ખરીદી કરેલી હોય. શેમાંથી ખરીદી છે? આપણે રાધા કિશન સ્ટોર્સમાંથી માલની ખરીદી કરી છે. તો એ આપણે રાધા કિશન સ્ટોર્સ ખાતે લખીશું. રાધા કિશન સ્ટોર્સ ખાતે. ડન. ઓકે, ખ્યાલ આવી ગયો. ચલો, નિયમ તમને મેં સમજાવ્યો છે. ખરીદી ખાતે ઉધાર થાય એની નીચેનું બધું જ જમા કરી લો. આમનોંધ બની જશે. આમનોંધ શું થશે? ચલો પહેલાં બોલી લઈએ પછી એને લખી લઈએ. ખરીદ ખાતે ઉધાર 13,500, તે રાધા કિશન સ્ટોર્સ ખાતે જમા 6,750, તે બેંક ખાતે જમા 6,075 નાણાં ચૂકવ્યા છે એટલે બેંક આપનાર બને છે. તે રોકડ વટાવ એટલે કે વટાવ ખાતે જમા 675. પહેલાં આમનોંધ લખી કાઢીએ પછી એની એમાઉન્ટ આપણે એને જોઈને લખી કાઢીશું. ઓકે, પહેલાં આમનોંધ આખી આપણે લખી કાઢીએ. ઓકે, ચલો તારીખ આપેલી છે આપણને 7 તારીખ આપેલી છે. આમનો લખીશું ખરીદ ખાતે ઉધાર, તે રાધા કિશન સ્ટોર્સ ખાતે જમા, તે બેંક ખાતે આપણે ચેક આપ્યો છે એટલા માટે, અને તે રોકડ વટાવ છે વટાવ ખાતે જમા. ઓકે, કેટલા રૂપિયાની ખરીદી કરી છે આપણે? તો 6,500ની ખરીદી કરેલી છે ને. આઈ થિંક આપણે 13,500. કેટલાની ખરીદી કરી? 13,500ની. એમાંથી અડધો માલ એટલે કે 6,750નો માલ બાકી છે. બેંક ખાતે આપણે કેટલા ચૂકવ્યા છે? 6,000 આઈ થિંક 75. 6,075 અને વટાવ ગણાશે 675. ઓકે, એટલે આ પ્રમાણે તમારે આમનોંધ કરવાની રહેશે. એની નીચે આપણે અંડરલાઇન કરી નાખીએ.
જેટલી ગણતરી તમારી પાવરફુલ હશે એ પ્રમાણે તમને આમ નોંધ સરળતાથી કરી શકશો. ઓકે, ચલો ધ્યાન આપો. આગળ ખ્યાલ આવી ગયો ને? નિયમ પ્રમાણે તમને વારંવાર કહું છું, સૌપ્રથમ વેપારી વટાવ આપેલો હોય તો વેપારી વટાવ બાદ થાય અને થાય જ. ત્યારબાદ તમારે શું થશે બાદ? ત્યારબાદ રોકડ વટાવ માટે નિયમ શું છે? જે રોકડા નાણાં ચૂકવ્યા, જેટલા ચૂકવ્યા હોય કે જેટલા મળ્યા હોય એમાંથી જ રોકડ વટાવ બાદ થાય. ટોટલ બધામાંથી રોકડ વટાવ બાદ થાય નહીં. જો બધું જ એમાઉન્ટ કરી લીધેલું, સોરી, બધું જ પેમેન્ટ કરી લીધેલું હોય તો બધામાંથી બાદ કરી લેવાનું. સિમ્પલ નિયમ. ક્વેશ્ચન કરવાનો, કેટલા નાણાં ચૂકવ્યા કે કેટલા મેળવ્યા. ઓકે, હવે બીજી વસ્તુ એક કહું તમને કે ઘણા વિદ્યાર્થીઓના મનમાં થાય કે સાહેબ આપણે આ બધી જે ગણતરી લખીએ છીએ લખવાની, યસ તમારે લખી લેવાની, અને ક્વેશ્ચન એવું થાય કે સાહેબ ક્યાં લખીશું? તો તમારે છે ને જનરલી આમ એવું થાય કે આમ નોંધ પતે ને પછી ગણતરી થાય. હવે આપણને ખ્યાલ નથી કે આમ નોંધ કયા પેજ ઉપર અને કેટલા પેજ ભરાશે આમ નોંધમાં, તો ક્યાંથી શરૂઆત કરી? તો તમને એક વસ્તુ કહી દઉં કે તમારે એની ગણતરી ક્યાં કરવાની? તમારે એની ગણતરી અહીંયા આમ નોંધજીનું ફોર્મેટ છે ને એના વિગતના ખાનામાં જ કરી લેવાની. જેમ કે આપણે અહીંયા 7મો વ્યવહાર કર્યો તો 7મા વ્યવહારની ગણતરી આપણે અહીંયા બતાવીને, આ જે પણ ગણતરી મેં તમને કરીને બતાવેલી છે આખી ગણતરી તમારે, તો આ આખી ગણતરી તમારે એની આમ નોંધનું જે ફોર્મેટ છે અહીંયા વિગતના ખાનામાં ગણતરી તમારી એની બતાવી દેવી અને એની નીચે તમારે એનો વ્યવહારની આમ નોંધ કરી લેવાની. એટલે શું છે, ભવિષ્યમાં જ્યારે તમે ચોપડામાંથી રિવાઇઝ કરો ને એટલે તમને ખબર પડે કે ગણતરી આ ગણતરી પ્રમાણે આ જ પ્રમાણે એની એમાઉન્ટ આવશે અને આ પ્રમાણે એની આમ નોંધ થશે. એટલે જોડે જ કરવાની, એનો કોઈ પ્રોબ્લેમ નથી, એનો કોઈ માર્ક્સ કપાવવાનું નથી. ઉલટાનું સારું લાગશે કે આ વિદ્યાર્થીને બધું આવડે છે, કે ગણતરી કરીને સમજાવેલું છે. ઓકે, એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેજો. ડન. ચલો ત્યારબાદ એના પછીનો વ્યવહાર આપણે જોઈએ. કઈ તારીખ આપેલી છે આપણને? 10 તારીખનો વ્યવહાર છે. તો 10 તારીખનો વ્યવહાર આપણે જોઈએ. વિભૂતિ પાસેથી ₹5000નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો છે. હવે આપણને વિભૂતિ પાસેથી ₹5000 મોકલવાનો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો છે. કોઈપણ પ્રકારનો ઓર્ડર મળે તો એ આપણા માટે બિન આર્થિક વ્યવહાર કહેવાય. આ વસ્તુ આપણે અગાઉ ભણી ગયેલા છીએ. ઓકે, તો આ બિન આર્થિક વ્યવહાર છે તો એની નોંધ આમ નોંધમાં થશે નહીં. એટલે તમારે જો લખવું હોય વિગતના ખાનામાં તો 10 તારીખ લખીને લખવું હોય તો લખી શકાય બિન આર્થિક વ્યવહાર, અને ન લખો તો પણ ચાલે, એનો કોઈ માર્ક્સ કપાવવાનો નથી. પણ હા, લખો તો સારું, થોડુંક સામેવાળાને લાગે કે ભાઈ છોકરું બાળક જાણે છે, કંઈક નવું કંઈક આવડે છે એને, બરાબર છે. તો એને આપણે 10 તારીખે લખી નાખીશું બિન આર્થિક વ્યવહાર. ઓકે, ચલો એની નીચે આપણે અંડરલાઈન કરી દઈએ. ચલો ત્યારબાદ એના પછીનો વ્યવહાર જોઈએ આપણે. એના પછીનું 12 તારીખ આપેલું છે, ખાસ ધ્યાન આપજો. શું કીધેલું છે કે વિભૂતિના ઓર્ડર મુજબનો માલ 10% વેપારી વટાવે મોકલ્યો અને લારી ભાડાના ₹50 રોકડા ચૂકવ્યા. હવે અહીંયા ખાસ ધ્યાન આપજો, આ વ્યવહારને ધ્યાનથી સમજજો. શું કહે છે કે વિભૂતિએ આપણને ઓર્ડર આપ્યો હતો માલ મોકલવાનો, એટલે અહીંયા શું કહે છે કે વિભૂતિના ઓર્ડર મુજબનો માલ 10% વેપારી વટાવે મોકલ્યો. આપણે વિભૂતિને મોકલ્યો એટલે આપણું વેચાણ કહેવાય. આપણને મળ્યો નથી, આપણે વિભૂતિને મોકલ્યો છે એટલે આપણું શું કહેવાય? એ વેચાણ કર્યું છે. ઓકે, હવે આપણે વેચાણ કર્યું તો આપણે કહી શકીએ કે વિભૂતિને 10% વેપારી વટાવે માલ વેચ્યો, એવું થઈ ગયું. અને અલગથી કીધેલું છે કે લારી ભાડાના ₹50 રોકડા ચૂકવ્યા. તો આની આપણે બે અલગ અલગ આમ નોંધ કરીશું, બે અલગ અલગ બનાવીશું, ભેગું નથી કરવું આપણે. તો 5000નો માલ 10% વેપારી વટાવ, તો એ પ્રમાણે આપણે એની ગણતરી કરી નાખીએ 12 તારીખની, તારીખ નંબર 12. તો તારીખ 12ના વ્યવહારની ગણતરી કરીએ. કેટલા રૂપિયાનો માલ છે? 5000 રૂપિયાનો માલ માઇનસ વેપારી વટાવ કેટલો છે? 10%, એટલે કે ₹500 બાદ થશે. એટલે કેટલા રૂપિયાનો માલ થઈ ગયો? ₹45 આપણે વેચાણ કરેલું છે વિભૂતિને, પણ એના નાણાં આપણને મળ્યા નથી. એટલે આ ઉધાર વ્યવહાર થઈ ગયો. આમનો શું થશે? વિભૂતિ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. ઓકે, તો પહેલાં એ આમનોંધ કરીએ ને પછી બીજી આમનોંધ એની આપેલી છે એ આમનોંધ જોઈએ આપણે. 12 તારીખનો વ્યવહાર છે તો 12 તારીખે આપણે એને લખી કાઢીએ. તારીખ નંબર 12 વેચાણ કર્યું છે વિભૂતિ ખાતે
ઉધાર તે વેચાણ ખાતે કેટલા રૂપિયાનો માલ વેચ્યો છે આપણે 4500નો, તો એમાઉન્ટમાં આપણે 4500 લખી કાઢીએ. અહીંયા આપણે 2 આમ નોંધ આપવાની છે એટલે આની નીચે એક પાછું અંડરલાઇન કરી નાખીએ. અરે સોરી, એની નીચે અંડરલાઇન કરી નાખીએ આપણે. ઓકે, ચલો. ત્યારબાદ એના પછીનો વ્યવહાર તમને વ્યવહારમાં કીધેલું છે કે 12 તારીખે બીજી તારીખ લખી કાઢીએ આપણે કે લારી ભાડાના 50 રૂપિયા રોકડા ચૂકવ્યા છે, એટલે કે રોકડ જાય છે, રોકડ ખાતે જમા થશે. લારી ભાડું આપણો ખર્ચ છે એટલે લારી ભાડા ખાતે ઉધાર થશે. અહીંયા લખીશું લારી ભાડા ખાતે ઉધાર તે રોકડ ખાતે કેટલા રૂપિયા આપણે ચૂકવ્યા છે 50 રૂપિયા, એટલે 50 રૂપિયા બતાવી દઈએ. ઓકે, ત્યારબાદ એની નીચે આપણે અંડરલાઇન કરી નાખીએ. ડન. ચલો, ત્યારબાદ આપણે એના પછીનો વ્યવહાર જોઈએ. ધ્યાનથી સમજજો. 15મી તારીખનો વ્યવહાર આવી જઈએ. 12 તારીખ આપણે કમ્પ્લીટ કરી. 15મી તારીખે શું કહે છે કે વિભૂતિ નાદાર જાહેર થતાં 300 રૂપિયા ગાલખાદ પડી અને બાકીની રકમનો ચેક મળ્યો. હવે ધ્યાનથી સમજજો અને સમજાવું છું. માની લો કે તમે ધંધાના માલિક છો, તમે વિભૂતિને 4500ના માલનું વેચાણ કર્યું. કેટલાનું? 4500ના માલનું વેચાણ કર્યું છે. વિભૂતિ નાદાર થયો એનો મતલબ એવો થાય કે વિભૂતિ પાસેથી હવે આપણને કંઈ મળી શકે તેમ નથી. પણ એમને એવું કીધું છે કે કેટલા રૂપિયાની ગાલખાદ પડી? 300 રૂપિયાની. કેટલા રૂપિયાની? 300 રૂપિયાની ગાલખાદ પડેલી છે. હવે 300 રૂપિયાની ગાલખાદ પડી છે અને બાકીની રકમનો ચેક મળ્યો છે. તો 4500 રૂપિયા આપણે વિભૂતિ પાસેથી લેવાના હતા, કારણ કે આપણે 4500 રૂપિયાનો માલ એને વેચ્યો હતો. તો 4500 રૂપિયા લેવાના હતા, એમાંથી 300ની ગાલખાદ પડી, એટલે કે હવે આપણે કેટલા લેવાના થશે? તો કે 4200 રૂપિયા. અને બાકીની રકમ એટલે કે 4200નો ચેક મળ્યો, જે આપણે બેંક ખાતે લખીશું. ચેક મળ્યો છે એટલે કે બેંક લેનાર બને છે, બેંક ખાતે ઉધાર થશે. ચલો, હવે વ્યવહારને સમજીએ. આપણા માટે આટલી જ ગણતરી છે, બીજું કાંઈ નથી. ઓકે, આ 15 તારીખની ગણતરી. વિભૂતિ પાસેથી 4200 રૂપિયાનો ચેક મળ્યો ગાલખાદ. ગાલખાદ એ આપણું શું કહેવાય? ગાલખાદ એ આપણું નુકસાન કહેવાય. એટલે નુકસાન ખાતે હંમેશા ઉધાર થાય. તો એની આમનો શું થશે? ધ્યાન આપો. ગાલખાદ ઉધાર છે એટલે ગાલખાદ ખાતે ગાલખાદ નુકસાન છે એટલે ગાલખાદ ખાતે ઉધાર થશે. ગાલખાદ ખાતે ઉધાર 300 રૂપિયા. ત્યારબાદ બેંક લેનાર બને છે, ચેક મળે છે આપણને, એટલે બેંક ખાતે ઉધાર 4200 રૂપિયા. તે વિભૂતિ છે એટલે કે વિભૂતિ આપનાર બને છે, વિભૂતિ ખાતે જમા 4500 રૂપિયા. ઓકે, તો એ પ્રમાણે આપણે આમ નોંધ કરી દઈએ ફટાફટ. ચલો, કઈ તારીખ? 15 તારીખ છે, તો 15 તારીખના વ્યવહારની અહીંયા આપણે આમ નોંધ કરી દઈએ. તારીખ 15, આમ નોંધ શું થશે? ગાલખાદ પડી છે, ગાલખાદ નુકસાન છે એટલે લખીશું આપણે ગાલખાદ ખાતે ઉધાર. ત્યારબાદ શું છે? બીજું ચેક આવે છે એટલે કે બેંક ખાતે ઉધાર. તે આપણને આ બધું જ વિભૂતિ આપે છે એટલે કે વિભૂતિ ખાતે જમા. કેટલા રૂપિયા? ગાલખાદ કેટલા રૂપિયાની પડી છે? 300 રૂપિયા નથી મળવાના. બેંક ખાતે કેટલા રૂપિયા મળે છે? 4200 રૂપિયાનો ચેક મળે છે અને વિભૂતિના લેવાના હતા 4500 રૂપિયા. ઓકે, ખ્યાલ આવી ગયો? ડન. એટલે ખાસ ધ્યાન આપજો, જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું તમને તમારા માટે છે. બાકી પ્રેક્ટિસ નહીં કરો તો હેરાન થઈ જશો. ચલો, ત્યારબાદ આપણે એના પછીનો વ્યવહાર જોઈએ 16 તારીખનો. 16 તારીખનો વ્યવહાર શું કહે છે કે અનુપમના 1050ના બાકી લેણા પેટે રૂપિયા 1000નો ચેક આપી હિસાબ ચૂકતે કર્યો. એટલે એનો મતલબ એવું થાય કે અનુપમ નામના એક વ્યક્તિને આપણે 1050 રૂપિયા ચૂકવવાના હતા. હવે આ 1050 રૂપિયા જે ચૂકવવાના છે એના બદલામાં આપણે શું કર્યું છે? 1000નો ચેક આપીને હિસાબ ચૂકતે કરી લીધો. તો આ જે બાકીના 50 રૂપિયા જે ચૂકવ્યા નથી, આપણે આપ્યા નથી. આપણે આપ્યા છે. આપણે અનુપમને 1050 રૂપિયા ચૂકવવાનો હતા, આપણે 1000નો ચેક આપી દીધો, ભાઈ હિસાબ પતાવી દો, આપણે પતાવટ કરી દીધી આપણે. ઓકે, તો 50 રૂપિયા શું કહેવાય? કસર કહેવાય. ઓકે,
તો એના માટે આપણે બેઝિક ખાલી ગણતરી જોવા જઈએ તો આ પ્રમાણે થોડુંક લખી શકાય. લખવું હોય તો કઈ તારીખ છે આપણા માટે? 16મી તારીખ છે. તો 1050 રૂપિયા લેવાના હતા. એની સામે આપણે કેટલાનો ચેક આપ્યો? 1000 રૂપિયાનો ચેક આપ્યો, જે બેંક ખાતે લખાશે. અને 50 રૂપિયા શું ગણાય આપણા માટે? કસર ગણાય. અને આ આપણે કોને આપ્યા છે? અનુપમને આપેલા છે. એટલે અનુપમ લેનાર બને છે. એટલે અનુપમ ખાતે શું થશે? ઉધાર. આપણે ચેક આપ્યો છે એટલે કે બેંક ખાતે શું થશે? જમા. અને કસર ખાતે પણ જમા. જ્યાં બેંક ત્યાં કસર અને વટાવ થઈ જશે. ઓકે, ખ્યાલ આવી ગયો? બસ આ જ પ્રમાણે આપણે આમ નોંધ લખી લેવાની છે. તારીખ નંબર 16 આમ નોંધ લખી નાખીએ. ચલો 16 તારીખનો વ્યવહાર આપણે લખી કાઢીએ. અનુપમને આપવાના છે એટલે લખીશું અનુપમ ખાતે ઉધાર, તે બેંક ખાતે, તે કસર ખાતે. ચલો અનુપમને કેટલા રૂપિયા આપવાના છે આપણે? તો અનુપમને 1050 આપવાના છે. એની સામે આપણે 1000 રૂપિયાનો ચેક આપ્યો અને 50 રૂપિયા કસર થઈ ગઈ. ડન, ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો એના નીચે આપણે અંડરલાઇન કરી નાખીએ. અને ખાસ કહું છું બાબત જેનું તમને તમારે જાતે લખવાનું છે, બાકી રાખવાનું નથી. ચલો ત્યારબાદ એના પછીનો વ્યવહાર જોઈએ, જે છેલ્લો વ્યવહાર છે 20મી તારીખનો. શું કહે છે એમાં? કે ઈમાનદાર પાસેથી, ઈમાનદાર એટલે કે ઈમાનદાર નામનો એક વ્યક્તિ છે, ઈમાનદાર પાસેથી માંડી વાળેલ ગાલખાદના રૂપિયા 1500 રોકડા પરત મળ્યા. હવે આ કન્ડિશન શું બની છે? ધ્યાનથી આપો, સમજીએ. હવે આમાં એવું થયું છે કે ઈમાનદાર નામનો એક વ્યક્તિ હતો, એની પાસેથી આપણે નાણાં લેવાના હતા. પણ એ ઈમાનદાર શું થયો? એક સમજાવું છું, સ્ટોરી સમજજો. ઈમાનદાર નાદાર જાહેર થયો, એટલે કે એની પાસેથી હવે આપણને કશું જ મળ્યું ન હતું. એટલે કે આપણા માટે શું કહેવાય? ગાલખાદ પડી. એટલે જે તારીખે નાદાર જાહેર થયો ને ઈમાનદાર, એ તારીખે આપણે એને ગાલખાદના માંડી વાળ્યા હતા. ઓકે, માંડી વાળ્યા હતા કે ગાલખાદ ખાતે ઉધાર, તે ઈમાનદાર ખાતે જમા. પણ ભવિષ્યમાં એની આર્થિક પરિસ્થિતિ સારી થઈ ગઈ, સારી રીતે બિઝનેસ ચાલ્યો, એટલે હવે એની કેપેસિટી ચૂકવવા માટે સારી થઈ ગઈ. એટલે એવું કીધેલું છે કે ઈમાનદાર પાસેથી જે આપણે ભૂતકાળમાં માંડી વાળ્યા હતા ગાલખાદના, એના 1500 રૂપિયા હવે આપણને પરત મળે છે. તો રોકડ આપણી જોડે આવે છે એટલે રોકડ ખાતે ઉધાર કહેવાય. અને ગાલખાદના પરત મળે છે એને કહેવાય ગાલખાદ પરત. આ વસ્તુ યાદ રાખજો. અહીંયા હું લખું છું ગાલખાદ પરત, એ આપણી શું કહેવાય? આવક કહેવાય. શું કહેવાય? આવક. ગાલખાદ પરત એ આપણી આવક કહેવાય. અને આવક હંમેશા જમા થાય. એટલે આમનું શું થશે? રોકડ આવે છે, રોકડ ખાતે ઉધાર, તે ગાલખાદ પરત ખાતે જમા. કે 1500 રૂપિયા આમનો લખી કાઢીએ 20 તારીખ. ચલો અહીંયા આપણે 20 તારીખની આમનોંધ લખી કાઢીએ. રોકડા મળે છે એટલે લખીશું રોકડ ખાતે ઉધાર, તે ગાલખાદ પરત ખાતે જમા. કેટલા રૂપિયા મળે છે? 1500 રૂપિયા રોકડા મળે છે. ઓકે, ટોટલમાં તમારે તમારી જાતે બધાનું ટોટલ કરી લેવાનું છે. ટોટલ કરો એટલે ઉપર એક લાઇન અને નીચે 2 લાઇન. ઓકે, આ રીતે લાઇન કરીને તમારે ટોટલ કરી લેવાનું છે. ડન. ઓકે, તો અહીંયા આ તમારો આખો દાખલો કમ્પ્લીટ થાય છે. ઓકે, એટલે આ આખી રીતે તમારે આ જે વ્યવહારની અસરો જે છે એ પ્રમાણે તમારે લખી કાઢવાનું છે. ડન. ઓકે, તો આ જે દાખલો છે તમારી નોટબુકમાં લખી કાઢજો. ના ખબર પડે તો તમે મને કોલ કરીને પૂછી શકો છો, અથવા તો વોટ્સએપ દ્વારા પણ તમે પૂછી શકો છો. અને ત્યારબાદ નેક્સ્ટમાં હવે આપણે મિશ્ર જમ્બો આખો એવું કહી શકાય કે આ ચેપ્ટરમાં જેટલું પણ આપણે ભણ્યા છે એનો આખો દાખલો આપણે લઈશું. ઓકે, તો આ લેક્ચર માટે, આ વિડીયો લેક્ચર માટે દરેક વિદ્યાર્થીઓને મારા જય શ્રી કૃષ્ણ અને થેન્ક યુ. બાય બાય.